નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. રેવડી નવરાત્રિ જ્યારે હોય ત્યારે ખાસ કરીને આપણે જાણીએ કે પ્રસાદમાં રેવડી અપાય. ઘણીવાર એવું પણ થાય કે જ્યારે ગરીબ ફેમિલી હોય ને તેમ છતાંય હા માતાજીને આપણે પ્રસાદ ધરાવો છે કારણ કે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે અને બહુ મોટું બજેટ નથી, પણ તેમ છતાંય લોકોમાં આપણે કંઈક વહેંચવું છે તેને રેવડી કહીએ છીએ. પરંતુ આ જ રેવડી જ્યારે રાજકારણમાં આવે ત્યારે ક્યાંક એમ કહેવામાં આવે છે કે માત્ર વાયદા છે, ક્યાંક એમ કહેવામાં આવે છે કે આ લોલીપોપ છે અને ક્યાંક એમ કહેવામાં આવે છે કે અમારી જે સરકાર છે ભરોસાની સરકાર છે, ભરોસો રાખજો, અત્યારે પણ મળે છે, આગળ પણ મળતું રહેશે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. શીર્ષક આપ્યું છે રેવડીની ગુંજ કેટલી કારગત નીવડશે. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા ઉર્વિશ કંથારિયા. ઉર્વિશભાઈ, આપનું આ ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે જોડાયા છે નેતા કોંગ્રેસ ખૂબ પીઢ નેતા અશોકભાઈ પંજાબી. અશોકભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ વિશ્લેષક સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે છે. સિદ્ધાર્થભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ચર્ચાની જ્યારે શરૂઆત કરીએ ત્યારે એક બાબત આપણે બહુ સમજવી પડશે કે આ વખતની જ્યારે ચૂંટણીની વાત કરવામાં આવે છે ત્યારે ક્યાંક જનતાના મુદ્દા તો ઉઠાવવામાં આવ્યા છે, પણ ક્યાંક મફતની લાણીની પણ વાત છે. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણે એમ કહીએ કે હા ચોક્કસ આપણે મહેનત કરીએ, કમાઈએ અને તેનાથી જે વિકાસના કાર્યો છે તેને લઈને વાત આવે, પરંતુ હવે ક્યાંક વાત એવી પણ આવે છે કે અમે તમને આટલું આપીશું, અમે તમને આટલું મફત આપીશું. અને જ્યારે આ પ્રકારનું કલ્ચર ઊભું થાય ત્યારે ઇકોનોમી અને આર્થિક વિશ્લેષકોનો પણ રાય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતો હોય છે. કોંગ્રેસની વાત કરીએ, એણે કહ્યું છે કે અમે 8 વચનો આપીશું અને આ જે 8 અમારા જે વચન છે તેના પર તમે વિશ્વાસ મૂકજો તો ક્યાંય તમને એવો અહેસાસ નહીં થાય કે તમે ખોટા દોરવાયા છો. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો હંમેશા કહે છે કે અમારી ભરોસાની સરકાર છે, તમે અમને વિશ્વાસ, અમારા પર વિશ્વાસ રાખજો. અને ત્રીજા પક્ષની વાત કરીએ તો તેઓનું કહેવું છે કે અમે જે આપીએ છીએ તેનાથી તમને ફાયદો થશે. હા ચોક્કસ, દર મહિને 300 યુનિટ વીજળીનો તો ફાયદો થશે જ, પણ મહિલાઓ છે તેમને પણ કંઈક આર્થિક રીતે અમે પગભર કરવાના પ્રયાસ કરીશું. પરંતુ આ બધાની વચ્ચે જનતા ક્યાં જાય છે, જનતા શું વિચારે છે એ જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. ઉર્વેશ કંથારિયા, આપની પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટી કહે છે કે ભરોસાની ભાજપ સરકાર, જનતાએ વિશ્વાસ પણ મૂકવાનો છે. કઈ રીતે મૂકશે, કયા મુદ્દાને લઈને તમે મત માંગશો? જનમાનસમાં અત્યારે જે મોટામાં મોટો સવાલ છે કે ભરોસો કોના ઉપર મૂકવો, અને એના માટે બે પરિમાણ એ છે કે પરફોર્મન્સ વર્સિસ પ્રોપેગેન્ડાનું આપણે લોકતંત્ર અત્યારે જોઈ રહ્યા છીએ. જનમાનસ એ વિચારે છે કે પરિણામ કોણે આપ્યું છે, એ વિચારે છે કે પ્રચાર કોણે કર્યો છે, પણ પ્રચારમાં પરિણામ નથી તો એ શૂન્ય છે. એટલે આનું જ્યારે આપણે વિગતે આકલન કરીએ તો દરેક વસ્તુ જે આપણે જે અત્યારે જે રેવડી કલ્ચરની વાત કરીએ છીએ બહુ જ સાહજિક વાત છે, ખૂબ જ સુંદર આપણે પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છીએ. પરંતુ આમાં ફરક ક્યાં છે એ જનમાનસ સમજે છે. ફરક એ છે કે ભારતીય જનતા પાર્ટી જે વ્યવસ્થા કરે છે એ સ્થાયી વ્યવસ્થા કરે છે. એ કરંટ વ્યવસ્થા નથી કરતી, એ કાયમી વ્યવસ્થા કરે છે. પાણીની વ્યવસ્થા હોય કે વીજળીનું કનેક્શન આપવાની વાત હોય કે શૌચાલય હોય કે શાળા હોય કે આરોગ્યની વ્યવસ્થા હોય, એ કાયમી ધોરણે એ વ્યક્તિનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવી શકે એના માટે આપણે શું વ્યવસ્થા કરી શકીએ એ વાત છે. વીજળીનું કનેક્શન આપીએ છીએ પણ વીજળી ફ્રી નથી આપતા આપણે, કારણ કે એ આપણે એને પરાધીન નથી બનાવવાનું, વ્યક્તિના નિર્માણમાં માનીએ છીએ. એ વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાતો એને પૂરી પડે જેનાથી એની પોતાની આરોગ્ય ક્ષમતા વધે, પોતાની ઉત્પાદન ક્ષમતા વધે અને એ ખરીદ શક્તિમાં પરિણામે, જેના કારણે આપણે અર્થતંત્ર આગળ ચાલવાનું છે. કારણ કે આપણે મોદી સાહેબ કહે છે કે જે છેવાડાનો માનવી છે એની જ્યારે ખરીદ શક્તિ વધશે ત્યારે આપણે સાચો વિકાસ સાધી શકીશું. અને એના માટે જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો, જે કંઈ માળખાકીય સુવિધાઓ કરવાની આપણે જરૂર છે એ દિશામાં સરકાર ચોક્કસ પ્રયત્નશીલ છે. આ વાત સામાન્ય માનવી, મતદાર ખૂબ સારી રીતે સમજે છે કે એમણે કાયમી વ્યવસ્થા આપી છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી કોંગ્રેસના નેતાનો પણ આપણે મત જાણવાનો પ્રયાસ કરીશું. અશોકભાઈ પંજાબી આપણી સાથે છે. અશોકભાઈ, કોંગ્રેસે આ વખતે 8
અમારા 8 વચન અને તેના પર આપ ભરોસો રાખજો અને કોંગ્રેસની સરકાર બને તેવી ક્યાંક આપની વાત છે, આપનો પ્રયાસ છે. સાથે જ કોંગ્રેસ એમ પણ કહે છે કે અમારું કામ બોલે છે. તો ભૂતકાળમાં તમારા જે કામો છે તેને લઈને પણ તમે જનતા પાસે જશો, તમારા વિશે વાત કરશો, કયા મુદ્દાને લઈને તમે મત માંગશો? બિલકુલ, સૌથી પહેલા તો આ વાતનો ખુલાસો કરી દઉં કે કોંગ્રેસનું કામ બોલે છે. જ્યારે આ વાત અમે કહીએ છીએ ત્યારે માનનીય અમિતભાઈ શાહ એને નકારાત્મક રીતે લે છે. અમિતભાઈએ પોતાની એક સભામાં એમ કીધું કે કોંગ્રેસ સત્તા પર નથી 27 વર્ષથી, એટલે કયો કામ કર્યો છે. તો એમને હું જવાબ આપવા માગું છું આપના માધ્યમથી અમિતભાઈ શાહ સાહેબને કે બધા જાણે છે, કોઈ નવી વાત નથી. 27 વર્ષથી ભાજપની સત્તા છે, પણ 27 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનું નિર્માણ થયું ત્યારે કોંગ્રેસનું શાસન હતું જ. અને જ્યારે અમે એમ કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે તો લાંબી વાત નથી કરતો, બસ 3-4 મુદ્દા અપાવીને પછી બીજા મુદ્દા ઉપર આવું છું. સૌથી પહેલાં આપણું જે ગાંધીનગર પાટનગર છે એ ગાંધીનગરનું નિર્માણ ક્યારે થયું, અને જે અત્યારે ધારાસભા છે કે સચિવાલય છે, આ ધારાસભાનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ વિધાનસભા ભવન રાખવામાં આવ્યું અને આખું જે છે ચંડીગઢના મોડલ ઉપર આ ગાંધીનગર બનાવવામાં આવ્યું. એ કોંગ્રેસના સમયમાં થયું. મને યાદ છે કે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આપણી ધારાસભા ચાલતી હતી અને રાજભવન અહીંયા જ હતું. આ રાજભવન ત્યાં ગાંધીનગરમાં અને આખી ધારાસભા સચિવાલય ગાંધીનગરમાં એક એવો પાટનગર ઊભો કર્યો, ગુજરાતની એક ઓળખાણ ઊભી થઈ, એક નવી ઓળખાણ ગાંધીનગરના નામથી ઓળખી થઈ. બીજી વાત તમને કરું કે જેટલી જીઆઈડીસી છે ગુજરાતમાં એ તમામ જીઆઈડીસી માધવસિંહભાઈ સોલંકી જ્યારે મુખ્યપ્રધાન હતા 80 થી 85 સુધી, તે દરમિયાનમાં તમામ જીઆઈડીસીનું નિર્માણ તે થયું છે અને ઔદ્યોગિકરણની બુનિયાદ કોંગ્રેસના સમયમાં બની છે. એજ્યુકેશનનું જ્યાં સુધી સવાલ છે, શિક્ષણનું, તો જેટલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, IIM છે કે યુનિવર્સિટીઓ છે, બુનિયાદી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી માંડીને જે બુનિયાદી ગુજરાત યુનિવર્સિટીથી, તો શિક્ષણનું વ્યાપક પાયા ઉપર આ ગુજરાતના લોકોની અંદર એની જે થઈ છે એ કોંગ્રેસના સમયમાં થયું છે. આરોગ્યની જ્યાં સુધી વાત છે તો આપ જાણો છો કે જેટલી સિવિલ હોસ્પિટલ છે આખા ગુજરાતમાં એ તમામ સિવિલ હોસ્પિટલનું નિર્માણ પણ કોંગ્રેસના સમયમાં થયું છે. ભાજપે તો કેટલી સિવિલ હોસ્પિટલો વેચી નાખી છે, દાહોદની કહો કે ક્યાંક ની કહો, બીજા એક મલ્ટીનેશનલ કંપનીઓને વેચી નાખી છે. અને જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આમ આદમીને અને ગરીબ વ્યક્તિને મફતમાં ઇલાજ થતું હોય છે અને ત્યાં આવીને લોકો સાજા થઈને થતા હોય છે. એ સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના સમયમાં થયું છે. બાકી બીજી વાત હું કરતો નથી, બહુ ઘણી વાત કહી શકાય છે. હવે દાખલા તરીકે જેટલા બાંધ છે, જેટલા ડેમ છે, જેનાથી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે, એ તમામ ડેમનું નિર્માણ કોંગ્રેસના સમયમાં થયું છે. ભાજપના સમયમાં એક પણ નિર્માણ નથી થયું, એક પણ ડેમ બન્યો નથી. ભાજપના સમયમાં એક પણ જીઆઈડીસી ઊભી થઈ નથી. ઔદ્યોગિકરણ જે છે ઓછું થતું જાય છે. ખેડૂતોની હાલત એ છે કે અમારા પ્રબુદ્ધ મિત્ર વાત કરતા હતા, પાણીની વાત કરતા હતા. હવે પાણીનો મુદ્દો એવો છે કે આજે પણ બનાસકાંઠા, સાબરકાંઠામાં લોકો પાણી વગર કેટલા ગામડો તરવડે છે, કેટલીક જગ્યાઓ પર પાણી મળતું નથી. અને પાણી વિના પણ આપણે 5-5, 10-10 કિલોમીટર દૂર આપણી બહેનોને જવું પડતું હોય છે. વીજળીનો જ્યાં સુધી પ્રશ્ન છે તો ખેડૂતોને વીજળી મળતી જ નથી અને ક્યારે આવશે ગામડામાં, રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે ક્યારે આવે એની કોઈ જાહેરાત થતી નથી. આખી રાત આપણા ખેડૂતો અને જાગતા હોય છે અને બધું આ કરે છે. અને હકીકત શું છે આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈએ છે તે તો 27 વર્ષના શાસનમાં ભાજપના શાસનની અંદર ગરીબ થતો ગયો છે અને અમીર થતો ગયો છે. પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક ગુજરાતમાં ઓછી થાય છે. આજે 4 લાખ કરોડથી વધુને દેવું આપણા ગુજરાતની અંદર છે. એટલે ગુજરાતમાં કોઈ વ્યક્તિ જન્મ લે તો 56,000 રૂપિયા દેવું લઈને પેદા થતું હોય છે. મને એટલું યાદ છે કે 1995માં કેશુભાઈની જ્યારે સરકાર બની ગુજરાતમાં, એ સમય ઉપર ગુજરાત નંબર 3 પર હતું માથાદીઠ આવકમાં, દિલ્હી, હરિયાણા અને પછી ગુજરાત. અને આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છતાં પણ આજે ગુજરાત માથાદીઠ આવકમાં 8મા નંબર ઉપર પહોંચી ગયો છે. શિક્ષણમાં ક્યાં પહોંચી ગયો છે મને કહેવાની જરૂર નથી. તો કોંગ્રેસ કેન્દ્રમાં 50 વર્ષ સુધી સત્તા ઉપર હતી ત્યારે કોંગ્રેસના સમયમાં આખા દેશમાં ડેમ ઊભા થયા, આખા દેશમાં શિક્ષણ સંસ્થા ઊભી થઈ. અને આજે ઈસરો જે છે ગુજરાતમાં, એ ઈસરોનો સમય પર નિર્માણ જે છે કોંગ્રેસના સમયમાં થયું. કંડલા પોર્ટ બંદરથી માંડીને અને તમે જોઈ શકો છો કે આજે આખું ગુજરાતને ઊભું કરવાનું કામ જે છે કોંગ્રેસના સમયે થયું છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત નારાઓ, જે તમે વાત કરી, રેવડી સિવાય બીજું કામ કરતું નથી. અમે 8 જે વચનો આપ્યા છે એમાં કોઈ બહુ મોટા વચનો નથી આપ્યા. દાખલા તરીકે સિલિન્ડરની વાત કરું, હવે જે ગેસ સિલિન્ડર છે આ 2014માં
અમે 500-550 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતા હતા, સબસિડી આપતા હતા, લોકોના ખાતામાં સબસિડી પહોંચી જતી હતી. પણ આજે આ ગેસ સિલિન્ડર 1100 થી વધારે થઈ ગયું છે. બીજી ઘણી વાતો તમે આની અંદર કહી શકાય છે. ચાલો ફરી એકવાર આપની પાસે આવીશ, પરંતુ આર્થિક મુદ્દે આ બાબતને સમજવી કેટલી જરૂરી છે એ પણ આપણે એનાલિસિસ કરવું છે. કારણ કે જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે આ વસ્તુ તમને ફ્રીમાં આપીશું તો શું તેનો દુરુપયોગ નહીં થાય? શું મફત મળશે તો તેની કદર થશે? મફત મળશે તો મતદાતા તેનો બરાબર ઉપયોગ કરશે? એ પણ સમજવાની વાત આવે છે. ત્યારે જ્યારે ત્રીજો પક્ષ એમ કહે છે કે અમે આ ફ્રીમાં આપીશું કે આ કરીશું, આટલું દેવું અમે માફ કરી દઈશું, તો સવાલ એ છે કે તમે ક્યાંથી માફ કરશો? તમે જે માફ કરશો એ મૂળ તો જનતાના પૈસા છે, જનતાએ ટેક્સ સ્વરૂપે આપેલા પૈસા છે, અને તેને તમે આ રીતે લાણી કરશો એ યોગ્ય કેટલું છે તે બાબત પણ સમજવી છે. સિદ્ધાર્થ ભટ્ટ પાસેથી તેનો જવાબ લઈશું. સિદ્ધાર્થભાઈ, આપની વાત સાચી છે કે જે સો કોલ્ડ રેવડી કલ્ચરની આપણે વાત કરીએ છીએ તો આ દેશ માટે હાનિકારક છે. એનું કારણ એ છે કે જ્યારે તમને લોકોને ફ્રીમાં આપો છો તો લોકો આદી થઈ જાય છે. એનો આપણે જો સચોટ ઉદાહરણ જોઈતું હોય તો આપણા દિવ્યાંગ મિત્રો છે. દિવ્યાંગ મિત્રોને પહેલા મહિને 600 રૂપિયા પેન્શન મળતું હતું, હવે એને રિવાઇઝ કરીને 1000 રૂપિયા પેન્શન મળે છે. તો આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે દિવ્યાંગો છે, એમાંથી રોજગારી કેટલાને મળે છે? ને એ લોકો હેન્ડીકેપ થઈ ગયા છે. દિવ્યાંગ તો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે, એટલે એમને નવું કંઈક કરવાની તમન્ના જ નથી જાગતી. તો આ એક હાનિકારક પગલું છે. પ્લસ જે રાજકોષીય ખાધ વધે છે આપણા દેશમાં, એની માટે કોણ જવાબદાર? ઓવરઓલ જ્યારે બજેટ આવે છે, હમણાં ફેબ્રુઆરીમાં બજેટ આવશે એટલે ચર્ચા ચાલશે કે રાજકોષીય ખાત 6%, 7% થઈ, ખરેખર 3 થી 4% હોવી જોઈએ. એવી જ પરિસ્થિતિ જેવા દેશની છે એવી જ પરિસ્થિતિ આપણા ગુજરાત રાજ્યની છે કે રાજકોષીય ખાસ વધતી જાય છે. તો એ કેમ વધે છે? તો એનું કારણ ક્યાંક ને ક્યાંક સબસિડી આપતા હોઈએ, ફ્રી બીજ આપતા હોઈએ. જે રેવડી કલ્ચર આપણે કહીએ છીએ એના મૂળમાં એ છે. એટલે આપણો દેશ ક્યાંક ને ક્યાંક તિજોરી આપણી ખાલી થતી જાય. તો એના માટે એવું ના થવું જોઈએ. સાથે એ પણ જરૂરી છે કે જે જરૂરિયાતમંદ લોકો છે, જે ગરીબ ખેડૂતો છે, ઓછી આવકવાળા લોકો છે, તો એનો મતલબ એવો નથી કે એમને આપણે કોઈ સબસિડી કે રાહત ના આપીએ, પરંતુ એનું બેલેન્સ આઉટ કરવું જોઈએ, સમતોલિત વિકાસ થવો જોઈએ. એજ્યુકેશન છે તો એમાં તમે રાહત દરે એજ્યુકેશન આપો તો એક મહદ અંશે સ્વીકારાય એવી વસ્તુ છે. સાથે સાથે જે સુરક્ષાની બાબત છે તો આપણે જાણીને નવાઈ લાગશે કે સરકારી પોલીસ ખાતું છે, હોમગાર્ડના જવાનો છે, તો એ લોકોને આપણે સુરક્ષામાં નથી રાખતા અને પ્રાઇવેટ એજન્સીઓને રાખે છે. કેમ એવું રાખે છે? સરકારી કાર્યક્રમોમાં પણ એ જોવા મળે છે. તો આનાથી ક્યાંક ને ક્યાંક તિજોરી ઉપર બોજો પડતો હોય છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં ક્યાંક ટૂંકા ગાળાની સુવિધાઓ, કેશ ડોલ કે રાહત દરે આયોજન કરવું પડે. જો પ્રાઇવેટાઇઝેશન એમાં વધી જાય હોસ્પિટલમાં, આરોગ્યમાં, તો એ ખર્ચાળ સાબિત થાય. એટલે જ્યારે આરોગ્યની વાત આવે, સુરક્ષાની વાત આવે અને એજ્યુકેશનની વાત આવે તો એમાં તમે રાહત દરે આપો એ સ્વીકાર્ય છે, પરંતુ એનું પ્રાઇવેટાઇઝેશન ના થવું જોઈએ. અને ઓવરઓલ ઇકોનોમીની પરિસ્થિતિ જોઈએ તો તમે એમએસએમઈ વેપારીઓની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરને પુશ કરો, એમને રાહત આપો. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની જે સ્કીમ છે તો એ દરેક ક્ષેત્રમાં આગળ વધારો. જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ, સ્ટાર્ટઅપને 10 લાખ, 30 લાખ, 2 કરોડ સુધીની સહાય મળે છે. તો હવે વિચારવાનો પ્રશ્ન આવે છે, સ્ટાર્ટઅપ એટલે કોલેજમાંથી પાસ થતા યુવાનો દ્વારા જે વિચાર રજૂ કરાયો હોય એ, તો શું આપણે એમએસએમઈ માટે એટલું જ આપીએ છીએ? એમની માટે એટલા જ ફ્લેક્સિબલ રહ્યા છે? તો જે રિસોર્સિસ છે તો હંમેશા આપણા દેશમાં રિસોર્સિસની એક કન્સ્ટ્રેન્ટ રહેતી હોય, તો એ રિસોર્સ ક્યાં વાપરવા એ નક્કી કરવાનું છે. બીજું જે પાણીની વાત આવે છે તો આપણા ગુજરાતની નર્મદા જીવાદોરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખર્ચાની દ્રષ્ટિએ વાત કરું તો નર્મદા યોજના અબજો રૂપિયામાં થઈ હતી. તો આપણું જે કચ્છનું નાનું રણ સરોવર છે તો એ કાચની રકાબી જેવો એનો આકાર છે. તો 22 નદીઓનું પાણી કચ્છના નાના રણ સરોવરમાંથી ખાડીમાં જાય છે. તો એમાં આપણે બાંધ ના બાંધી શકીએ તો એ 2 થી 3 હજાર કરોડમાં કામ થઈ શકે એવું છે. તો આપણે કલ્પસરની વાત કરીએ છીએ જે 60,000, 70,000, 1 લાખ કરોડ સુધીનું એનું બજેટ થઈ જાય. તો જે રિસોર્સ કન્સ્ટ્રેન્ટ છે એની ઉપર વર્કઆઉટ કરવું પડે. અને જે ચૂંટણીના મુદ્દા છે તો ક્યાંક ને ક્યાંક એની દિશા જ અલગ થઈ જાય છે. ખરેખર પ્રોડક્ટિવિટી કે આપણા ગુજરાતને આગળ કઈ રીતે વધારે એની ઉપર ચર્ચા થવી જોઈએ. કોઈ પણ વેપારી કોઈ પણ પક્ષમાં હોતો નથી. એને તો ભાઈ હું ભલો, મારું ઘર ભલું, મારું દુનિયા ભલું, મારી કંપની ભલી, વિકાસ થવો જોઈએ.
ચલો ફાઇન. બહુ મહત્વની બાબત એ છે કે હા, પહેલાં મારું ઘર તો વ્યવસ્થિત થવું જોઈએ, મને રોજગારી પૂરતી મળવી જોઈએ, મને સારો પગાર મળવો જોઈએ મારા લેવલ પ્રમાણે. પણ એ સારો પગારનો મતલબ એવું નથી કે મારી સ્કિલ આટલી છે ને મને આટલું આપી દો, પરંતુ જે સ્કિલ છે શું એટલું મળે છે એ પણ એક સવાલ છે. આ વખતની જ્યારે ચૂંટણીની વાત કરીએ છીએ ત્યારે મોંઘવારી અને બેરોજગારી આ મુદ્દા પણ છે કે જેને લઈને કોંગ્રેસ છે, ત્રીજો પક્ષ છે, એ પણ ક્યાંક સરકારને ઘેરવા પ્રયાસ કરે છે. અને એનાથી એ વિશેષ બાબત એ છે કે છેલ્લા લગભગ 2 મહિના પહેલાંની સ્થિતિ આપણે જોઈ હતી કે હું અને પ્રફુલ્લ સર લગભગ કહી શકાય કે દર 4 દિવસે એક ડિબેટ આંદોલનકારીઓ ઉપર થતી હતી. પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગીશ. આંદોલનકારીઓનો મુદ્દો હતો, કેટલીક ચોક્કસ માંગ હતી, 7મો પગાર પંચના લાભની વાત હતી, સાથે જ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે જે ગુજરાતમાં અને તેને લઈને પણ નારાજગી હતી. આપણે જાણ્યું છે કે ગાંધીનગરમાં કલમ 144 લાગુ કરવી પડતી હતી. તેની અસર ચૂંટણી પર કેવી? નેહલ, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ગરીબી આ 4 મુદ્દા છે ને, એ 4 મુદ્દા બહુ જ મોટા મુદ્દાઓ છે. પરંતુ એ ચૂંટણીમાં કેટલા ચાલે એ પ્રશ્ન છે. આ જ મુદ્દા યુપીને એ 5 રાજ્યોમાં આગળ આવ્યા હતા અને સમાજવાદી પક્ષને એ બધાએ એને બરાબરના લોકો સુધી પહોંચાડ્યા પણ હતા. પરંતુ બીજા જ મુદ્દા એના પર હેવી થઈ ગયા અને પરિણામ અલગ જ આવ્યું. આજે ભાવાત્મક મુદ્દાઓ છે અને બીજું વેવ છે, અંડરકરન્ટ છે, આ બધી જ વસ્તુઓ કામ કરતી હોય છે. તમે જે કોન્ટ્રાક્ટ પ્રથાને એ બધું કહ્યું, કોન્ટ્રાક્ટ પ્રથા છે ને એ યુવકોના શોષણનો બહુ જ મોટી પ્રથા છે અને એ સૌથી વધારે હું માનું ત્યાં સુધી ગુજરાતમાં છે. અને એને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેએ વચનો આપ્યા છે. હવે ભાજપ શું કહે છે એનું સંકલ્પ પત્ર બહાર પાડશે ત્યારે આપણને ખબર પડશે. પરંતુ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં એક નવી વાત મેં એ પણ જાણી કે માણસે કોઈ પણ યુવકે 5 કે 7 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કર્યું અને પછી એને સરકારી નોકરી મળી તો એમાં 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે, પછી એ કાયમી થાય છે. એટલે એના 10 કે 12 વર્ષ તો એના બિલકુલ શોષણમાં જાય છે અને ત્યાર પછી એને પૂરતો પગાર મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એ બધામાં તો 12-15 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પ્રથાવાળા કાયમી થતા જ નથી. એટલે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ સૌથી શોષણનું મૂળ છે. હવે તમે કહ્યું કે જે ચૂંટણીના વચનો છે એ જે આમ આદમી પાર્ટી આપે એ રેવડી અને ભાજપ જે રાહતની યોજનાઓ જાહેર કરે એ કલ્યાણકારી યોજનાઓ, એટલે નામોય અલગ અલગ અપાયા છે. હું માનું છું ત્યાં સુધી કોઈ ગંભીર બાબતને જો એની ગંભીરતાને ખતમ કરી દેવી હોય તો એને કોઈ નામ આપી દો. જેમ કે રાહુલ ગાંધીનું મહત્વ ખતમ થઈ જાય એટલે એને પપ્પુ કહ્યો. એટલે એની જે ગંભીરતા છે તોડી નાખવા માટે એનું કોઈ નામકરણ કરી નાખો, મજાક ઉડાડતું નામકરણ કરો જેથી એની ગંભીરતા ખતમ થઈ જાય. આ એક પરિમાણ છે એ રાજકારણની અંદર નવું ઉમેરાયું છે કે સામેની વ્યક્તિને એના વ્યક્તિત્વને જ ડેમેજ કરી નાખો એમ. હવે જે કલ્યાણકારી યોજનાઓની ને બધી વાતો છે, વિકાસની વાતો છે, બધા જ મુદ્દાઓ બાજુએ રહી જાય છે અને ભાવાત્મક મુદ્દા અને કોણ લોકોની લાગણીઓને કેટલી ઉશ્કેરી શકે છે, ભાવનાત્મક વાતો કેટલી કરી શકે છે, એના ઉપર જ ચૂંટણીઓ જીતાતી હોય છે. જ્યારે નરહરિભાઈ ચૂંટણી લડ્યા ત્યારે એમણે ચિમનભાઈ બ્રિજ કર્યો હતો સાબરમતી એટલે ગાંધીનગર અને અમદાવાદને જોડતો. એમને એવું હતું કે આ એક મુદ્દા પર હું જીતી જઈશ ને એ હાર્યા હતા. એટલે વિકાસનું કામ છે એ હંમેશા જીતાડે છે એવું નથી, પરંતુ બીજા જે મુદ્દાઓ છે ભાવાત્મક એ એના પર હાવી થઈ જતા હોય છે. બિલકુલ, બહુ સ્પષ્ટ બાબત છે ને અહીંયા સવાલ એ પણ આવીને ઉભો રહેશે કે મતદાતા છે એ મુદ્દાને લઈને ક્યાંક કન્ફ્યુઝ થઈ જાય છે. કારણ કે દૂધની જ્યારે વાત કરીએ તો કોંગ્રેસ કહે છે કે અમે પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપીશું. પેટ્રોલ અને ગેસની વાત કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે એક સમય હતો જ્યારે રિક્ષા ચલાવવાની વાત આવે તો એમ કહેવાતું હતું કે ખૂબ જ અત્યારે પ્રદૂષણ વધ્યું છે અને તેના માટે સીએનજી રિક્ષા કમ્પલસરી કરી છે. એ વખતે સીએનજીનો ભાવ શું હતો, અત્યારે ભાવ શું છે એ સમજવાની પણ જરૂર છે. એ વ્યક્તિ પોતાનું ઘર કઈ રીતે ચલાવે એ સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ જ મુદ્દા પર જ્યારે વાત કરીએ છીએ, ઉર્વેશભાઈ આપની પાસેથી આવું છે, મારે એ બાબત જાણવી છે. 2022માં ભારતીય જનતા પાર્ટીનું વચન હતું, કેન્દ્ર સરકારનું વચન હતું ખેડૂતોની આવક બમણી કરવી. ખેડૂતોની સ્થિતિ શું છે આપની પાસેથી જાણવું છે. 2024 સુધીમાં પ્રત્યેક જે ઘર વિહોણા છે તેને ઘર મળે તેની સ્થિતિ શું છે? ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા ખેડૂત પ્રત્યે છે અને આપણે જે કપરા સમયમાં એ આપણે જોયું છે. કારણ કે ખેતી, સેવાઓ અને ઉત્પાદન
આ ત્રણેય ક્ષેત્રોમાંથી સૌથી વધારે યોગ્ય રીતે કામ થયું હોય તો એ કૃષિ ક્ષેત્રમાં થયું છે અને સમગ્ર વિશ્વમાં એની નોંધ લેવાઈ છે. જ્યારે કોવિડનો પહેલો ફેઝ ચાલતો હતો ત્યારે આપણે 47% આપણે એક્સપોર્ટ વધારી હતી અને સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જરૂરિયાત હતી ત્યાં આપણે ફૂડ પ્રોગ્રામમાં આપણે એક સપોર્ટ મિકેનિઝમ તરીકે ઊભા રહ્યા હતા. ભારતની અંદર પણ જે આ જે બેઝિક જે જીવન જરૂરિયાતની વાત છે એમાં કોઈ પણ જાતની કોઈ ડેફિસિટ ના સર્જાય કે કોઈ અંધાધૂંધી ના સર્જાય એ બાબતે આપણે ધ્યાન આપ્યું છે. એમાં ખેડૂત આપણી સાથે ઊભો છે અને સરકાર ખેડૂતની સાથે ઊભી છે. હવે ખેડૂતના ઉર્વિશભાઈ એવું કહેવાતું હતું કે મારો ખેડૂત મારુતિમાં ફરતો હોય છે, એનું શું થયું? સાહેબ ખેડૂતના ત્રિવેદી સાહેબ 3 આયામ છે. હાજી. ફાઇનાન્સ, પ્રોડક્શન અને માર્કેટિંગ. આપણે નક્કર વાસ્તવિકતાથી આપણે જોઈએ તો ફાઇનાન્સમાં ઘણી બધી કલ્યાણ યોજનાઓને બધું ચાલી રહ્યું છે. પ્રોડક્શન પણ ખેડૂત પોતે ખૂબ જ સ્કિલ્ડ છે, લગભગ એ જાણે છે. પરંતુ માર્કેટિંગ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં એ વ્યવસ્થાના અભાવથી એ ઘણીવાર પોતે પોતાના ભાવ નથી મેળવી શકતો. ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ એ છે કે એને માર્કેટિંગ વ્યવસ્થા મળે, એને માર્કેટિંગ મેકેનિઝમ મળે, એને લગતી માળખાકીય સગવડો મળે. ઉર્વિશભાઈ 27 વર્ષ તો તમને આપ્યા. 27 વર્ષમાં આપણે જે ગુજરાતમાં જે રીતે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદનનો વિકાસ થયો છે અને એના આધારે જે આવકનો વધારો થયો છે એ આપણી સામે છે. આપણે ફિનોમિનલ ગ્રોથ કર્યો છે કૃષિ ક્ષેત્રમાં. એનું ઉદાહરણ એ છે કે કચ્છ જેવા રણમાં પણ આપણે જમીનને કલ્ટિવેટ કરી અને ત્યાં આજે આંબાએ વવાય છે અને કાજુની ખેતી એ થાય છે. તો પછી આપની ભગીની સંસ્થા કિસાન સંઘ 50 દિવસ સુધી ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ હતો, એ શું હતો? નેહલભાઈ, માર્જિનલ ફાર્મર કે જે નાનો ખેડૂત છે એના કેટલાક પ્રશ્નો છે. આપણે એવું નથી, ભારતીય જનતા પાર્ટી એવું ક્લેમ નથી કરતી કે ખેડૂતને અમે એકદમ મેઘધનુષ્યમાં લાવી દીધો છે. ના, ખૂબ ઘણા પ્રશ્નો છે અને એ પ્રશ્નો એને કેવી રીતે એનું નિરાકરણ લાવવું એ બાબતમાં અમે સદાય પ્રયત્નશીલ છે. અને એ માટે આપણે માનીએ છીએ કે કલ્યાણ રાજ્ય છે, એ નિર્વિવાદ છે. એ કોંગ્રેસ પણ કહે છે ને ભારતીય જનતા પાર્ટી પણ કહે છે. એમણે પણ વિકાસના કાર્યો કર્યા છે, અમે પણ વિકાસના કાર્યો. એમનું પણ ધ્યેય સેવાનું છે, અમારું પણ સેવાનું ધ્યેય છે. પરંતુ મૂળ વાત એ આવે છે કે કલ્યાણની દિશામાં આપણે આગળ વધતા આપણે પ્રોડક્ટિવ વાત કરીએ છીએ કે ડિસ્ટ્રક્ટિવ વાત કરીએ છીએ. એને વીજળીનું કનેક્શન પહોંચી શકે, વીજળી એ વ્યવસ્થા કરવી એ પ્રોડક્ટિવ વાત છે. પરંતુ એને 300 યુનિટ મફત વીજળી આપવી એ ડિસ્ટ્રક્ટિવ વાત છે. એને આપણે ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. એનું આપણે નિર્માણ કરવાનું છે, એની ઉત્પાદકતા વધારવાની છે. એ ખેડૂત હોય કે સામાન્ય નાગરિક. ચલો, એટલે સ્થિતિ અત્યારે ક્યાંક એવી પણ આવીને ઊભી રહી છે કે જો ઉત્પાદકતા ખરેખર વધી હોત તો પછી છેક સૌરાષ્ટ્રથી, છેક જુનાગઢથી, છેક ગીર સોમનાથથી કે કચ્છથી ગાંધીનગર સુધી ના ઉપડત. એ પણ એક વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. કારણ કે એક બાજુએ પોતાનું ખેતર રેઢું મૂકીને ગાંધીનગર ખાતે તે એ આંદોલનમાં ઊભો છે કે સરકાર ક્યાંક મારી વાત સાંભળે, ક્યાંક મારી વાત સાંભળે. આપણે જોયું કે જે 14 જિલ્લાઓમાં જે પેકેજ જાહેર કરવાનું હતું એમાં પણ કેટલું ડિલે થયું હતું એ પણ આપણે જાણીએ છીએ. હા, ચોક્કસથી થયું એ સારી બાબત છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ એ પણ દર્શાવે છે કે વાસ્તવિકતા શું છે. અશોકભાઈ, તમારી પાસેથી જવાબ એ પણ લેવો છે કે જ્યારે ખેડૂતની વાત કરીએ છીએ, કોંગ્રેસ કહે છે 3 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરીશું. કયા આધારે માફ કરશો? એક આ સવાલ છે ને બીજો સવાલ એ પણ છે કે આ જ રીતે જો તમે એમ કહેશો કે દેવું અમે માફ કરીશું તો પછી કદાચ શું એવી ખેડૂતોને આદત નહીં પડે કે અત્યારે તમારી પાસે સગવડ હોય તો પણ ના પડતા આગળ દેવું માફ થવાનું છે? ને આમાં એવું છે કે ખેડૂતોની સ્થિતિ બહુ ખરાબ છે આર્થિક રીતે, અને ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. ઉર્વિશભાઈ કે જે સ્થિતિ સારી છે, તમે કહો છો ખરાબ છે, સાચું કોણ? હું ગુજરાતની વાત કરું આપને. ગુજરાતમાં ખેડૂતોની શું પરિસ્થિતિ છે? આજે લગભગ 80 લાખથી વધુ ખેતમજૂરો છે. ખેતમજૂરો એટલે ગરીબ કિસાન જેની પાસે પોતાની જમીન નથી હોતી ને બીજાના ખેતરમાં જઈને જે પરિશ્રમ કરે છે એને ખેતમજૂર કહેવાય, એગ્રીકલ્ચર લેબર કહેવાય છે. હવે આ એગ્રીકલ્ચર લેબર એટલે ખેતમજૂરો માટે લઘુત્તમ પગાર ધારા હોવા છતાં પણ એમને લઘુત્તમ પગાર મળતો નથી. ખેડૂતોને પોતાની ફસલ જે છે એ ફેંકી દેવી પડે છે. ટમાટર હોય કે બટાટા હોય કે આ બધું ફેંકી દેવી પડે છે, કોઈ ખરીદનાર હોતો નથી. 2022 સુધી આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર કહેતા હતા કે 2022 સુધી એમની આવક બમણી કરી નાખીશું દેશના ખેડૂતોની. પણ બમણી તો નહીં, અડધી થઈ ગઈ છે. અને ખાસ કરીને નોટબંધી પછી
જે પરિસ્થિતિ થઈ છે ખેડૂત ભાઈઓની, ખાસ કરીને જે ગરીબ ખેડૂતો જેની પાસે વેચવા માટે માલ હતું પણ કોઈના પાસે લેવા માટે પૈસા નહોતા, આ નોટબંધીના કારણે જે ભયંકર નુકસાન થયું છે ખાસ કરીને મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ ખેડૂતોને, એ હજુ સુધી એની ભરપાઈ થઈ નથી. અને આજ સુધી ભારતીય જનતા પાર્ટી આ બાબતને સ્વીકારતી નથી કે નોટબંધી એમની સૌથી મોટો બ્લન્ડર હતો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી માંડીને નાણાપ્રધાન સુધી કોઈને પણ આની માહિતી નહોતી. ઓલ ઓફ સડન 8 વાગે રાત્રે આવીને દેશના વડાપ્રધાન આ નોટને રદ્દીનો નોટ કરી નાખે છે, જેમ કે પોતાનો દેશ નહીં પણ પોતાની અંગત માલિકી હોય એવી પ્રકારનું એમનું વર્તન હતું. અને ખેડૂતોનો જ્યાં સુધી સવાલ છે, હું આપને સ્પષ્ટ કરવા માગું છું કે ડૉક્ટર મનમોહન સિંહની જ્યારે સરકાર હતી એ સમય ઉપર 1,60,000 કરોડ રૂપિયા દેવો એટલા માટે માફ કરવાની જરૂર છે. આજે પણ એટલા માટે એને સંમતિ આપીએ છીએ કારણ કે બહુ ખરાબ હાલત છે ખેડૂતોને, સારી હાલત નથી. દેવામાં ડૂબેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. એને રોકવા માટે, રાહત આપવા માટે એમનો દેવો નાબૂદ કરવું બહુ જરૂરી છે. અને મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર આવ્યા પછી તરત જ દેવો નાબૂદ કરવામાં આવી દીધું. છત્તીસગઢમાં થઈ ગયું છે, રાજસ્થાનમાં થઈ ગયું છે. અને આજે જે કોંગ્રેસે પ્રોમિસ કર્યું છે કે દેવા નાબૂદીની, પણ મને આશ્ચર્ય આ બાબતનું થાય છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલ્લા કબૂલ કરે છે અને મંજૂર કરે છે. કેવી રીતે કે અમે મોટા મોટા જે કોર્પોરેટ કંપનીઓ છે એમના દેવા, અદાણી અંબાણીના દેવા માફ કરીશું પણ ખેડૂતોનો માફ નહીં કરીએ. તમને આશ્ચર્ય થશે જાણીને 11 લાખ કરોડથી વધુ દેવું આ કોર્પોરેટ કંપનીઓને ભારતીય જનતા પાર્ટીએ માફ કરી દીધું છે. અને બીજી બાજુ આદિવાસીઓને 25 મીટર પ્લોટ આપવાનો જે વાયદો કરવામાં આવ્યો હતો એનામાંથી હજુ સુધી 80% આદિવાસીઓને 25 મીટર પ્લોટ આપવામાં આવતું નથી. એટલે આ જે વિસંગતતા છે ભારતીય જનતા પાર્ટીમાં, એ વિસંગતતાના કારણે જ આ દેશમાં બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે અશોકભાઈ સવાલ એ થાય છે કે જ્યારે આટલા બધા મુદ્દા છે, ગંભીર મુદ્દા છે, તો કોંગ્રેસ કેમ અવાજ નથી ઉઠાવતી? વિપક્ષ શું કરે છે? નહીં, હવે તમને અમદાવાદની વાત કરું. આપણે વિપક્ષની વાત કરો છો તો બહુ અનુભવી પ્રફુલ્લભાઈ આપણી પાસે બેઠા છે. અમે વારંવાર, હું તમને કહું કે વારંવાર પોલીસ કમિશનરને અને સરકારને વિનંતી કરી કે ભાઈ આ કામદારોના પ્રશ્નો અને ખેડૂતના પ્રશ્નો બાબતમાં ઓછામાં ઓછા તમે સરઘસ કાઢવાની પરમિશન આપો, સભા કરવાની પરમિશન આપો. અમદાવાદમાં 24 ઘંટાની વર્ષો સુધી 144મી કલમ હંમેશા લાગુ થાય છે અને 144મી કલમના આધાર ઉપર મન પ્રમાણે એ વિરોધ પક્ષને પરમિશન નથી આપતા પણ સત્તાધારી પક્ષને પરમિશન આપે છે. તમે જુઓ આ ગાંધીનગરની શું પરિસ્થિતિ ઊભી થઈ, પોલીસવાળાએ પણ હડતાલ પર જવાની પરિસ્થિતિ ઊભી થઈ આની અંદર. એટલે અમે અમારી અવાજ રજૂ કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી, કેસો કરી દેવામાં આવે છે, જેલમાં નાખી દેવામાં આવે છે. મને કેશુભાઈના શબ્દો આજે પણ યાદ આવે છે. કેશુભાઈએ કીધેલું, જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એમને કીધેલું કે ગુજરાતમાં આજે પણ જે છે એ મિની ઇમરજન્સી ચાલે છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં અવાજ ઉપાડવાની કોશિશ કરીએ છીએ પણ અવાજ ઉપાડવાની તક નથી. આ લોકશાહી મૂલ્યો ખતમ થઈ ગયા છે, અમે કરી શકતા નથી. હું તમને ચેલેન્જ કરું છું કે તમે કાલે પોલીસ કમિશનર પાસે એક સરઘસની પરમિશન માંગો અને સરઘસ કાઢીને મને બતાવો. એટલે કોંગ્રેસ પોતાની જવાબદારી અદા કરવા ઈચ્છે છે પણ આ પ્રકારે આની અંદર અમે કોઈ મોટો આંદોલન કરી શકતા નથી. પણ આ વાતનું ફક્ર છે કે ખેડૂતોના સવાલ ઉપર કે વિદ્યાર્થીઓના સવાલ ઉપર આખા ગુજરાતમાં ઘણીવાર જિલ્લા મથકો ઉપર, તાલુકા મથકો ઉપર ધરણા, દેખાવો, કે હું પોતે ઘણીવાર જે છે લાલ દરવાજામાં પેલા રૂપાલી સિનેમા સામેના ફૂટપાથ ઉપર બેરોજગારીના પ્રશ્નો માટે ધરણાઓ કર્યા છે. આ ધરણા કર્યા છે, ધરણાને માટે પણ મારે પરમિશન લેવા માટે ખાસ કમિશનર સાહેબને મળવું પડે તો પરમિશન મળે છે. સમયની મારી પાસે મર્યાદા છે. છેલ્લે પ્રફુલ્લ સર, આપની પાસે એક બાબત મારે એ જાણવી છે કે આ તમામ પક્ષો છે એક બાબત એના ઉપર પણ ફોકસ કરે છે કે બેરોજગાર જે લોકો છે તેમને માસિક 3,000 રૂપિયા ભથ્થું આપીશું. ભારતીય જનતા પાર્ટીની વાત નથી પરંતુ આ કોંગ્રેસ અને ત્રીજો પક્ષ છે તેનો આ દાવો છે. હવે સવાલ એ પણ છે કે શું એવું ના થઈ શકે કે વધુને વધુ લોકોને રોજગારી આપવાના પ્રયાસ કરવામાં આવે? કારણ કે આનાથી તો એવું થશે કે કદાચ જે રોજગારી ધરાવે છે એ પણ જ્યારે ફોર્મ ભરવાની વાત આવે તો બતાવશે કે હું બેરોજગાર છું, મને 3,000 આપો. શું કહેશો? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને 3,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાના વચનો આપ્યા છે. ભાજપે હજુ એનો સંકલ્પ પત્ર બહાર નથી પાડ્યું, કેમ કે લોકો પ્રજા પાસેથી સૂચનો મંગાવે છે અને સૂચનોના આધારે બહાર પાડવા. જૂના સંકલ્પોમાં બેકારી ભથ્થું કર્યું છે ભાજપે. એના પહેલા 2017માં તમે જોજો. બાકી આ વખતે હજી બહાર નથી પડ્યું સંકલ્પ પત્રમાં. એટલે બેરોજગારી ભથ્થું છે એ આપી શકે કે ના આપી શકે અને કેટલાને આપી શકે બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે બેરોજગારી એટલા મોટા પ્રમાણમાં છે કે જો ખરેખર ભથ્થું આપવા જાય તો બહુ મોટા પ્રશ્નો ઊભા થાય. અને બેરોજગારીના પ્રશ્નો ઘણા બધા છે. અર્ધ બેરોજગારી પણ છે કે આજે MBA થયેલા યુવકને
ઓછામાં ઓછો 70,000 પગાર મળવો જોઈએ, એ 10 કે 12,000માં કામ કામ કરે કરે છે, છે. અર્ધ બેરોજગાર છે. એટલે અર્ધ બેરોજગારોના પ્રશ્નો અલગ છે, બેરોજગારોના પ્રશ્નો અલગ છે, શિક્ષિત બેરોજગારના પ્રશ્નો અલગ છે, જે અનપઢ છે અને ગામડાની અંદર જેને કામ નથી મળતું એવા જે અશિક્ષિત જે બેરોજગાર છે એના પ્રશ્નો અલગ છે. એટલે આ તો બહુ જ મોટો આખો ડિબેટનો વિષય છે, અલગ જ કરવી પડે ને આનો આખો એક સ્ટડી કરવો પડે, સર્વે કરવો પડે એવું છે. એટલે આ જે વચનો છે ને એ ચૂંટણીના વચનો હું જે વારંવાર કહું છું, એ આજે ફરી કહું છું કે મોટા ભાગે એ પુસ્તિકાના બે પૂઠા વચ્ચે ધૂળ ખાતા પડ્યા જ રહેતા હોય છે. ભાગ્યે જ 2 કે 5 વચનો એવા હોય કે જે લોકોને યાદ રહી ગયા હોય ને પિંચિંગ થતું હોય ને માગ વારંવાર થતી હોય, એવા પ્રશ્નો જ પતાવવામાં આવે છે. બાકી તમે જુઓ કે પત્રકારો પણ ભૂલી જાય છે અને 2 મહિના પછી પ્રજા પણ ભૂલી જાય છે. ચલો બિલકુલ, ક્યાંક પ્રજા પણ ભૂલી જાય છે ને ક્યાંક જે આ ચૂંટણી ઢંઢેરાના જે કાગળ હોય છે એ થોડા સમયમાં ઉધઈ ખાઈ જતી હોય છે. બાબત નક્કર હકીકત છે, કારણ કે આજે કે કાલે નહીં પરંતુ 70 વર્ષથી આપણે જોતા આવીએ છીએ. આ સાથે આ ચર્ચા આપણે સમાપ્ત કરીએ છીએ. ઉર્વિશ કંથારિયા, અશોક પંજાબી, સિદ્ધાર્થ ભટ્ટ, પ્રફુલ ત્રિવેદી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને બ્રેક પછી આપણે વાત કરીશું પ્રચાર પૂરજોશમાં.